વેલકમ બેક। તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરના મઢાત ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે। સુરેન્દ્રનગરની અંદર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખોદકામ કરતા મશીનો સહિત સાધન સામગ્રી પણ જપ્ત કરી છે। તો કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી। તે દરમિયાન અનેક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના મડાદ ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા, હાલની શું અપડેટ? જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે આ જ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના આદેશથી કોટવાડ તાલુકાના મઢાત ગામે જે ગેરકાયદેસર બ્લેક ટેપની ખાણ હતી તે ઝડપી પાડવામાં આવી છે અને ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ખોદકામ કરતા 2 એક્સ્કાવેટર મશીન સહિતની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે ખનીજ માફિયાઓ હદ વટાવી ગયા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે। ત્યારે કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મુદ્દે જે મઢાત ગામે ગેરકાયદેસર બ્લેક ટેપની ખાણ હતી તેના ઉપર દરોડા પાડી અને તે સીલ કરવામાં આવી છે અને આ મુદ્દે ગુનો દાખલ કરી અને ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। જી ફઝલ, માહિતી બદલ આપનો આભાર।